કેમ છો મિત્રો? મજામાં ને બધાને જય માતાજી. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મારું નામ છે ચાવડા અરુણ અને અત્યારે ફિલહાલ 8 વાગી ગયા છે રાતના અને આપણે કાયમ ડેલી 8 વાગે કાયમ વ્લોગ સ્ટાર્ટ કરવી છે. એટલે વ્લોગ સ્ટાર્ટ કરી વાળી અને હું થોડું રીડ કરતો હતો, થોડું રીડ કર્યું અને આજે 4:30 વાગે જાગી ગયો હતો. પણ એમાં એવું તો બધાને કોલ્સ મેસેજ હતા તો બધાને રિપ્લાય આપતો. સમથિંગ મને કંઈક યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સએપમાં કંઈક સમથિંગ 150-200 મેસેજ હતા બધાએ સમજાણું. કેમ કે વોટ્સએપમાં આપણે કાંઈક 200 કોન્ટેક્ટ જેવો થવા આવ્યો છે, એમાં જબરો કોન્ટેક્ટ થઈ ગયો ને વોટ્સએપ બનાવ્યું તેમાં પણ. અને કોઈને પણ કોઈ નવા આવ્યો હોય, કોઈને કાંઈ પણ મારા કોઈ કામકાજ હોય, કોઈ પણ વસ્તુ જોઈતી હોય, કાંઈ વસ્તુ કોઈ સિલેબસમાં હાથે તો મને અરુણ ચાવડા 786 એમાં મને મેસેજ કરજો. હું તમને મારો નંબર આપીશ અને વાત પણ તમારા જોડે કરીશ. બંધ કરજો અને હું જ્યારે ફ્રી થાય છે તો આન્સર આપી શકું. અત્યાર સુધી એવો એક માણા નથી કે મેં આન્સર નથી આપ્યો. પોઝિટિવ હોય, નેગેટિવ હોય, બધી રીતે હું આન્સર લોકોને આપું જ છું. તો ચાલો મસ્ત શરૂઆત કરી આવી અને આ ચેલેન્જ નંબર 4 ઉતરી ગયો છે. 3 ચેલેન્જ મસ્ત ઉતારી રહ્યા છે અને રનિંગ આપણે સવારમાં જોઈએ આજ કેમ કે વરસાદ દિશે તો નહીં જવાય, નહીં હોય વરસાદ તો જઈશું. અને રવિવાર છે જોઈએ તો દેખશું. હાલો 5 વાગે મળી કેમ થાય. પણ બીજું શું હતું, આ ફોરેસ્ટનું લોકો મને બધા કહે છે ફોર્મ ભર્યું ન ભર્યું. ભાઈ જો મેં ફોર્મ નથી ભર્યું અને ફોરેસ્ટની મેં એક્ઝામ નથી દીધી, કોઈ વસ્તુ નથી કર્યું. હું તો ખાલી ફોરેસ્ટનું એટલા માટે બોલું છું. ઘણા લોકો ફોરેસ્ટની તૈયારી કરતા એટલે હું કે તૈયારી કરેલી છે અને એ પણ લોકો જોતા હશે તો એ બધા માટે થોડું મોટિવેશન મળે ને એટલા માટે ફોરેસ્ટ વિશે બોલું છું. કેમ કે એક ભાઈ મને કમેન્ટ મારી હતી ને તરુણભાઈ તમે ફોરેસ્ટમાં, તો એટલા માટે મારે શું કહેવાય ફોરેસ્ટ વિશે થોડું બોલવું પડે. સમજાય ઘણા લોકો જોતા છે આમાં ફોરેસ્ટવાળા પણ, તો એ બધાને થોડુંક મોટિવેટ થાય ને એટલા માટે થોડીક પોલીસની તૈયારી કરો. અરે સાથોસાથ ચાલુ કરી દો. જોબ કરતા જોબ છોડતા નહીં. જોબ 2-3 મને એવા ફ્રેન્ડનો મેસેજ આવ્યા કે ભાઈ અમે નવી તૈયારી ચાલુ કરી છે તમારા વ્લોગ જોઈને. તો એ બધાને બહુ ધન્યવાદ દેવા માગું છું. અને પ્લસ કે તમે તૈયારી તમારું જે કાર્ય હતું ને થોડું ચાલુ રાખજો અને એને જાડો તમે તૈયારી ચાલુ કરજો. સમજાણું? છોડ દેતા નહીં, એમ જોડે રહી દેજો. હું તો એકદમ કાંઈ હતું ને મારે ટૂંકમાં કાંઈ જોબ વગેરે હતી ને મેં એમ તૈયારી ચાલુ કરી દીધી. પણ તમારે કાંઈ જો જોબ સારી હોય ને કોઈ પ્રાઇવેટ સેક્શનમાં ગમે ત્યાં તો એ જોબ સારી કરતા રહેજો અને તૈયારી એ કરજો. અને હું તો એમાં એવું છે કે 24 કલાક આપું છું. પણ મારે થોડુંક એવું છે કે ઘણા મારી ઘણા ન હોય, મારે તો ભાઈની છે બધું મેનેજ કરી લે. પણ ઘણા લોકો ન હોય તો ઘરમાં હું જ મોટો છું મારા ઘરમાં, પણ તોય નાના ભાઈ જિમ્મેદારી બધું માથે લઈ લે એટલે વાંધો નથી આવતો. એટલે ઘણા ન હોય સમજાણું, એટલા માટે કહું છું. તો ચાલો હવે આપણે ગણિતથી શરૂઆત કરવી. અને ઘણા એમ તમે કહેશો તમે પોલીસમાં ગઈ વખતે કેટલા માર્ક્સ મારે શું કહેવાય 2 માર્ક્સનો ફાઇનલમાં નીકળ્યો હતો. અને પ્લસ કે તમે કેટલા મેં એક જ એક્ઝામ આપી છે મારી લાઈફમાં. એક એક્ઝામ એટલે મતલબ પોલીસ કોન્સ્ટેબલનું પેપર 2022માં 10 એપ્રિલે અને 5 એપ્રિલ લગી સમથિંગ મારે કોલેજ પૂરી થઈ. 10 એપ્રિલે મેં પોલીસ PSI કોન્સ્ટેબલનું મેં પેપર દીધું. મારી લાઈફની પહેલી છેલ્લી એક જ એક્ઝામ છે. 2 વર્ષથી મેં કોઈ સ્ટડી કરતો નહોતો. 4 મહિના થઈ ગયા તૈયારી પાછું ઉતરો એના. સમજાણું? એટલે બહુ એટલું બધું મારું કાંઈ લેવલ નથી ને. તમારો ભાઈ ક્લાસમાં અધિકારી ન બેઠો હોય 2 વર્ષ આવી ગયા કોલેજ કમ્પ્લીટ કરી એનાથી 22માં કરી ત્યાં 24 જાય છે એમ. એટલે એવું નથી પણ મેં ધ્યાન ન દીધું એના કારણે કે 2 વર્ષ થોડુંક બધું આર્થિક રીતે બહુ જ અમે ઓલા હતા એટલા માટે થોડુંક સ્ટ્રગલમાં હતા. સમજાણું? અને અત્યારે બધું બધી રીતે સારું છે તો તૈયારી કરી શકીએ છીએ. થોડોક ટાઈમ દઈએ શકીએ. સમજાણું? બધા 6 મહિના આપણે ઓલું કરીને તો કાંઈ વાંધો આવે એવો નથી. તો ચાલો. અને બધા મારી ગુણ ન હોય, બધાને પોતપોતાનું થોડું હોય જ તે શું કહેવાય જવાબદારી તો બધે હર ઇન્સાન માથે જવાબદારી તો હોય જ તે બધામાં. અને અમારે થોડુંક હવે અમે 2 વર્ષ થોડીક સારી મહેનત કરી હતી બધી એમ કરીને બધું આર્થિક રીતે કમ્પ્લીટ થઈ ગયા હતા. એટલે આવો વાંધો છે નહીં બોકરમાં. એટલે આ બધી વસ્તુ થઈ શકે છે. ઘણા વીક હશે ઘણી આર્થિક પરિસ્થિતિ તો એ લોકોનું કહું છું કાંઈ પણ જરૂર પડે કોઈ આ વસ્તુ મટીરિયલ હાથે અને કાંઈ તમને ક્લિયરી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાંથી મેસેજ કરજો અરુણ ચાવડા 786. હું તમને જરૂર મારા ટાઈમે રિપ્લાય તમને આપી શકે જરૂર. અને બહુ મોટી કાંઈ પ્રોબ્લેમ હોય બિગ પ્રોબ્લેમ તો હું તમને નંબર આપીશ, મને ફોન કરજો. રેડી? મારે જેવું તમને દેવાશે એવું તમને હું ગાઈડન્સ કરીશ. ઓકે? ક્રાઇમ કરું જ છું અને કરી શકते તમે મને પણ કરજો મને ગાઈડ થોડાક. તો ચાલો હવે આપણે શરૂઆત મસ્ત કરી ઘણી થોડોક લેક્ચર આપણે દઈ દીધો. તો ચાલો એક લેક્ચર પૂરો થઈ ગયો. 10 વાગી ગયા છે અને લાઈવમાં જવું છે વેબ સંકુલમાં. તો મેં યુટ્યુબ તો ખોલી કાઢ્યું છે પણ એમાં એવું તો મેથ્સમાં બહુ વાર લાગે. થોડુંક વધારે પ્રેક્ટિસ આપણે કરતા હતા અને ઘણા જો લાઈવ ચાલુ થઈ ગયું જવારી ને. તો હું એમ કહેવા માંગતો હતો અત્યારે આપણે કાંઈક મેં વિડીયો અત્યારે જોયો મને અત્યારે દેખ્યો મેં આ લેક્ચર મેથ્સનો પૂરો કર્યો ને તરત મેં જોયો કાંઈક ટ્વીટ આપણે શું કહેવાય હસમુખ પટેલે કાંઈક બધી ડિલેટ મારી દીધી છે એવું કંઈક મેં રીલ્સ જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં અત્યારે. એટલે હવે આપણને કંઈ સમજાતું નથી એકચ્યુઅલીમાં આપણે શું કરવું એમ. હવે એ લોકોએ કેમ ટ્વીટ ડિલેટ મારી, શું આ એકચ્યુઅલીમાં ચાલી રહ્યું છે. આપણે તો શું કહેવાય તૈયારીમાં ગાંડા સેવી
અને આ લોકો શું કરી રહ્યા છે એ કંઈ ખબર પડતી નથી. છોડો કાંક કરવી હવે, કેમ કે એક ફ્રેન્ડ્સની કમેન્ટ એવી હતી, તરત મેં રીડ કરી, બહુ ખોટું લાગ્યું ખરેખર. કેમ કે એ ભાઈ મેં તો મારામાં એટલા માર્ક્સ હતા ફોરેસ્ટમાં, ઈચ્છા એવી હતી કે ફોરેસ્ટમાં સિલેક્શન થઈ જશે, એટલે પોલીસમાં એટલું બધું ધ્યાન નહોતું. પણ હવે કે તૈયારીમાંથી હાવ મન ઉતરી ગયું છે. પણ હવે ભાઈ હું સમજુ છું બધી વાત, પણ હવે શું કરી ગયો આપણેથી તો હવે કાંઈ થાય એમ છે નહીં. કેમ કે ગવર્મેન્ટ કરે એમ થાય હવે. અને તૈયારી તો છોડે ભાઈ, કાંઈ ભેગું થાય એવું છે નહીં. કેમ કે એકવાર મથી લો પોલીસમાં શું થાય, આ લોકો શું કરે છે એકવાર. કેમ કે આ સબ્જેક્ટ ઉપર આપણે કાંઈ જાજુ બોલાય એમ છે નહીં, સમજાણું. હું તમારી કોણ તૈયારી જ કરું છું, હું કાંઈ બીજું કંઈ કરતો નથી. હું પણ ઓનલી ફોર તૈયારી કરું છું, તો હું કંઈ છોડી દેવું કયો? મૂકી તે દેવાશે નહીં. એકવાર મહેનત કરી લેવી કેમ થાય છે, પછી આપણા નસીબ, સમજાણું, આપણા નસીબ અને કાં ગવર્મેન્ટના નસીબ, બીજું શું. તો બધી વાત સમજાય છે, પણ હવે જોઈએ આગળ શું થાય. કેમ કે ટ્વીટ એમને કરી તો હું કાલે રહ્યું ને એવું લાગે ને, તો આજે સવારમાં રનિંગમાં નથી જવાનું. એમાં એવું છે કે ઓલા ફ્રેન્ડ્સનો કોલ આવ્યો હતો કે રવિવારે દર રવિવારે રજા રાખવી કે, એટલે કે શેડ્યુલ કમ્પ્લીટ પહેલાં રાખે, એટલે કાલે રનિંગમાં નથી જવાનું. તો કાલે હું કમ્પ્લીટ બધા બાયો લઈને એક વિડીયો બનાવીશ, જો મને ટાઈમ મળશે ને તો. બાકી મહેનત તમે ન છોડતા, બધા તમે લોકો ડેલી જોવો છો, મારા મને ખબર છે. તૈયારી ન મૂકતા, સમજણ, તૈયારી ચાલુ જ રાખજો. એવું લાગે સાઈડમાં કાંઈક ચાલુ કરી દેજો, કેમ કે તમારા બેઝ કમ્પ્લીટ હોય ને તૈયારીનો, તો સાઈડમાં જોબ ગમે એમાં લાગી જવું અને પાર્ટ ટાઈમ તમારે તૈયારી ચાલુ કરવી, સમજણ. બહુ એવું આર્થિક રીતે જરૂર હોય ને તો પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી દેવી, સમજણ. અને 2-5 કલાક પછી તમારે શું પછી રિવિઝન જ કરવાનું હોય મોસ્ટ ઓફ, તો એ રિવિઝન તમારે કરતું રહેવાનું એક ટોપિક, સમજણ. અને પછી એવું લાગે કે ના ફાઇનલ એક્ઝામ થઈ ગયું, પછી તૈયારી શું કહે થોડો ટાઈમ જોબ મૂકી દેવાય અને તૈયારી કમ્પ્લીટ લાગી જવાનું, સમજણ. આપણે આમ કાંઈક કરશું તો જ આપણો મેળ પડશે ને. બરોબર. ટૂંકમાં જો 12 વાગી ગયા છે, 2 લેક્ચર એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, એક મેથ્સનું અને એક તો હિસ્ટ્રીનું. તે ટૂંકમાં સુભાષચંદ્ર બોઝ વિશે હતું, બહુ સારો લેક્ચર સુગુણમાં હતો, તે પૂરો કર્યો. એન્ડ હવે આપણે ચાય પીવી છે, અને ચા પીવા માટે આપણે હાથે બનાવવી પડશે. કેમ કે ઘણા કહે છે કે ચા તમે અરુણભાઈ નો પીવો, પણ વાત સાચી છે, પણ એકવાર તો નાઇટમાં પીવી જ પડે એવું છે, નકર હું જાગી શકું નહીં. અને તમારે બધાને દિવસ થયો છે અને મારે રાત હશે. જ્યારે તમે બ્લોગ જોતા હશો ને ત્યારે હું એકચ્યુઅલીમાં એમ કહું છું ત્યાં સૂતો હોઈશ. અને આજે રનિંગમાં તો કંઈ જવાનું છે નહીં. એમાં એવું છે કે દર રવિવારે રજા રાખવાની મેં તમને અગાઉ વાત કરી. અને ઘણા એમ લોકો એમ કહે છે કે ભાઈ અમારાથી રનિંગ નથી થતું ને તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કર્યું ને તમે એટલું કરવા માંડ્યા. પણ એમાં એવું છે ભાઈ, જો પ્રેક્ટિસ કરતા રહ્યો ને તો વાંધો ન આવે, કાંઈ એમ પ્રેક્ટિસ કરો એટલે થઈ જશે પૂરું. ન થાય એવું કોઈ દી બને જ નહીં. થોડું થોડું કરો, ટીપે ટીપે સમુદ્ર ભરાય એવી વાત છે. તો અમે ગઈ વખતે જે પ્રિપરેશન કરતા હતા આથી 2022માં, ત્યારે અમે 20માં હું ગ્રાઉન્ડ પૂરું કરી શકતો હતો 20માં, પણ હું 21માં પૂરું કર્યું હતું. મેં ગ્રાઉન્ડમાં 21માં પૂરું કર્યું. ત્યારે હું તમને થોડો અનુભવ જણાવું ને તો અમારે સજેશનમાં એક મસ્ત અમારા ફ્રેન્ડ્સ હતા, એ હાલ પેરા કમાન્ડોમાં છે. એ થોડાક ટાઈમ પછી આવવાના છે રજા ઉપર, એટલે એમની ઉપર એક વ્લોગ ઉતારવાનો છે આપણે, મેં વાતચીત કરી છે. તો એમને આવે એટલે બેવશું એમને આગળ લેશું. કેમ કે એમને પેરા કમાન્ડોમાં શું કહેવાય એક્સલેન્ટ મારી હતી, અને આર્મીના ગ્રાઉન્ડમાં પણ એક્સલેન્ટ મારી હતી. આર્મીના ગ્રાઉન્ડમાં એક્સલેન્ટ મારી એટલે એમને પેરામાં ગયા, પેરામાં પણ એમ કર્યું હતું. એટલે એમની આવે ને એટલે એમને વ્લોગ ઉતારશું. કેમ કે એમને વધારે બહુ ખબર પડે, 3 થી 4 વર્ષ એમ રનિંગની તૈયારી એકદમ પ્રેક્ટિસથી તૈયારી કરી છે, તો એમને આગળ જાજુ નોલેજ હશે. પણ તો એ બધું નોલેજ મને શેર કરે જ છે. કેમ કે ગ્રાઉન્ડ નોલેજ બધું ગઈ વખતે મને બધું એમને આપ્યું હતું, આ વખતે એમની જ આપે છે. એટલે એમને ત્યારે અમે 21માં પૂરું કર્યું. ત્યારે હું ભાગે ભમરો હતો. અમારે જ્યારે ગ્રાઉન્ડમાં સવારમાં ગયા ને ત્યારે વરસાદ હતો, તો ગ્રાઉન્ડ આખું લીલું લીલું હતું, પાણી. ત્યારે એવો કન્ડિશન હતી, વરસાદ થયો હતો માવઠા જેવું. તો પછી અમે એવું ત્યારે વિચારતા હતા કે પાસ કેમ થવું એમ. તો એ બીક રાખીને દોડતા હતા. એના હિસાબે ગ્રાઉન્ડ ફરતા એમના કેટલા 12 રાઉન્ડ અમારા હતા, કંઈક 12 રાઉન્ડ માર્યા અમે, અને 21નું અમારું પૂરું થયું. અને નગર હું ને 20ની અંદર પૂરું કરવાનો ટાર્ગેટ હતો મારો, પણ 20માં ન થયું. તો થઈ જાત પૂરું, પણ હું પડવાના બીકે સ્પીડમાં નથી દોડી શકતો, સમજો. આમ પગે જ ધ્યાન રાખતો હતો કે લપસી જશે તો ઓલ થઈ જશે તો એમ પડી જઈશ તો, અને પબ્લિકે જાજુ એમ. એ ગ્રાઉન્ડમાં કોઈ વિડીયો મસ્ત બનાવીશ, તમને ફૂલ ઇન્ફોર્મેશન મળે એવો મારા ખુદનો અનુભવ એમ. અને મને જો એ વસ્તુ તમને શેર કરું ને એ મારી ખુદની અનુભવની હોય એ જ શેર કરવા માગું છું. કેમ કે એમાં હું એકદમ એક્સપિરિયન્સથી હું ગમે બધું વસ્તુ બોલી શકું, સમજો. અને તમારે માનવું પણ એ પડે. પણ જો મને ના ખબર હોય ને, એટલે જો આ ફોરેસ્ટનું બધું ચાલુ હોય ને તો એમાં બહુ પડતો નથી, સમજાનું. કેમ કે આપણે પડવું પડે એમાં. કેમ કે આજે ફોરેસ્ટવાળાને થયું, કાલે આપણે પોલીસવાળાને થાય, પણ આપણે હજુ નોલેજ નથી બસ, એટલે હું હજુ પડતો નથી, સમજાનું. બાકી અત્યારે એનું દુઃખ તો આપણને ખબર જ છે બધીને. પણ અત્યારે બીજું કાંઈક બાયોડેટા જાહેર થયા છે કે 40 ગણાવાળા પાછા લેવાના જ છે. એટલે ટેન્શન ન લ્યો, જેટલો ગ્રાઉન્ડ પાસ કરશે ને એને લેશે. બાકી
પાછી કાલ મીટિંગ મળવાની છે કાંઈક કહેતા હતા, પાછી મેં ન્યૂઝ જોયા હતા. તો ચાલો ચા પણ એવું આયોજન કર્યું. તો ચાલો ચા એકદમ મૂકી દીધી, મસ્ત એકદમ પાકી રહી છે અને એમાં એલસી બેલસી નાખવામાં આવી ગઈ છે. તો આવું બધું શું કે આવડવું જોઈએ આપણને ચા બનાવતા ને એવું બધું, જે કાલે સવારે જો નોકરી ન મળે તો પછી આ બધું હાથે કરવાનું થાય. યોગીરાજ છે, આવું બધું શીખવું પડશે, સમજાણ? ભેગું નહીં થાય આપણું, સમજાણ? અત્યારે લોકો શું કહેવાય, નોકરી હોય ને તો જ રિશ્તો આવે છે. એટલે એવું નથી, તમે જિંદગીમાં કંઈક પાર્ટ બનવો જોઈએ આપણો, સમજાણ? કોઈ બી વસ્તુનો એવું નથી કહેતા કે ગવર્મેન્ટ જોબ જ તે, ગમે કંઈક તો હોવું જોઈએ. નગર લોકો રહ્યા ને જમીન જોઈ છે પણ કરવું નથી, સમજાણ? જે ખેતીદારી છે ને, જમીનદાર એને ખબર હશે શું સિચ્યુએશન છે ને. એકચ્યુઅલીમાં જમીન જોઈ પણ જમીનનું કામનો છોકરો કરતો હોય, સમજાણ? તે નોકરી હોવી જોઈએ, જોબ હોવી જોઈએ. એટલે કહું છું કોઈ બી કાંઈક હોદ્દો એવો આપણે એક હોવો જોઈએ કે જેની આપણે નામ ના થાય. એમાં એવું છે જમીન વિશે એટલે બોલવું કે એક ફ્રેન્ડ્સનો મને મેસેજ હતો, એમને જોતા હોય તો સોરી કહું છું એમને, કેમ કે એમણે મને એમ કીધું હતું કે તમે રહ્યા ને જમીન છે ને એટલે બધી કે વાતો કરો, બાકી અમારે જેવા જમીને નથી. તમારો ભાઈ જમીન છે ને છે, જમીન નથી એમને, પણ એમાં કંઈ રેઢું નથી ભાઈ, ન્યાય મહેનત કરવી પડે છે ખૂબ, સમજાય? અમારા બાપાને બધું કરે અમને ખબર છે, ત્યાં કાંઈ રેઢું નથી, ન્યાય કોને બહુ મહેનત કરવી પડશે. એટલે રેઢું ક્યાંય નથી પડ્યું, સમજાય? બધી મહેનત તો કરવી જ પડશે, ગમીને ફિલ્ડમાં જાઓ, સમજાય? ટોચર ને મહેનત ને આ બધું તો આવવાનું જ છે. જીવશું ત્યાં સુધી, મરશું ને બસ શાંતિ થશે. જ્યાં હું જીવશું ને ત્યાં સુધી ઉપાધિ તમને એમ થશે હા બાયચાન્સ નોકરી મળે એટલે તમારે આર્થિક રીતે થોડીક સિચ્યુએશન સોલ્વ થઈ જાય, બાકી ઉપાધિ ના બધું રહ્યું ને એ તો જીવીને ત્યાં સુધી રહેવાનું જ છે. કોક એમ કે આ કરે સોલ્વ થાય હું નથી માનતો. તો ચાલો ચા પાણી પીને પછી મળી મસ્ત રીતે આ ખોટા આવા સબ્જેક્ટ ઉપર વાત કરી વાળી. હા તો ચાલો 1 વાગી ગયો છે ને, આપણે ચાલુ કરી દીધું છે રીડિંગ કરવાનું. તો આપણે 142માં પેજીસ ચાલુ કરવાનું છે અને જોવી ક્યાં સુધી જાય છે. 5 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી, 4 વાગ્યા સુધી, અને આપણે 8 કલાકનો ટાર્ગેટ છે, 5 વાગ્યા સુધી તો રીડિંગ કરવું જ પડશે. તો આપણે ચાલો જોઈએ 5 કલાકમાં કેટલું રીડિંગ થાય છે. તો હાલો પછી આપણે વ્લોગમાં મળીએ. તો ચાલો 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ 10મા મુદ્દે યાની સાયન્સમાં હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું. ત્યાં આગળ પહોંચી ગયા છીએ 160થી 161માં પહોંચ્યા છીએ. અને મને જો આ બુક્સ લીધી ને, પર્સનલ બુક્સ છે મારી આ, અને એમાં આ PDF દેખાણી મને કરાયેલી મારે હતી જીઓગ્રાફીની, ભારત અને વિશ્વની, અને શું કહેવાય ભારતનું બંધારણ સંપૂર્ણ અને કલ્ચરની બધી આમાં પડી છે. તો એ કોઈ જોતી હોય ને તો મને મેસેજ કરજો, હું તમને આપીશ. એ સિવાય બીજી ઘણી PDF છે મારી પાસે, તો જે હશે એ તમને આપીશ. અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો અરુણ ચાવડા 786, તો તમને PDF મળી જશે. તો અને ઘણા લોકો એમ કહેતા હતા કે અમને મેથ્સમાં ભાઈ તમે કેમ થયું, કેમ કે ઘણાના જે જૂના છે લોકોને ખબર છે કે મેથ્સમાં મારે પણ પ્રોબ્લેમ છે. એ લોકો એમ કહે છે તમારે, તો હું એમ કહું છું મેથ્સમાં તો હજી ડખા જ છે, પણ એક થોડુંક શું કહેવાય આયોજન એવું કરવું છે મેથ્સ વિશે. ટૂંકમાં જે મેન ચેપ્ટર રહ્યા ને કે અવારનવાર એક્ઝામ પૂછાય જ છે, એવા ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખવા છે, અને બાકીના રહ્યા ને સ્કીપ કરવું છે, અને મેન રહ્યું ને કરવું છે. ટૂંકમાં જે રોજ પૂછાતું હોય ને એ રીતે, જે પાછલી એક્ઝામમાં પૂછાણું હોય એવું બધું મેથ્સ રહ્યું ને કરવું છે, બાકીનું સ્કીપ કરવું છે. તો શું કહેવાય 50% તો માર્ક કવર થાય ને, અને ઓલું પછી બધું તો કવર ન થાય પણ 50% તો થઈ જાય. બાકી બીજો એક સબ્જેક્ટ આપણો મજબૂત હોવો જોઈએ, તો એવા ખ્યાલ ખરા. ટૂંકમાં 2-5 ચેપ્ટર કમ્પ્લીટ ભાગા કરી વાંચશું, એવું લાગે ગોખી નાખશું, બાકી મૂકવા નહીં થતું હવે હો ને, લડી લેવાનું છે જો આ સરકાર આપણને લડવા દે તો. હાલો પછી આપણે મળી 5-6 વાગ્યા અને ત્યાં ઊંઘ્યા. ઓકે, વાગી ગયા 6:30 અને આપણે પહોંચી ગયા 184-85 પેજમાં પહોંચી ગયા છીએ. અને હવે 1.5 કલાક આરામ કરવો છે. 6:30 થી 8 વાગ્યા સુધી ચા પી લેવી, નાસ્તો પાણી એકદમ ઓકે કરી નાખવી, અને ફ્રેશ બ્રશ થઈ જવી, થોડુંક માઇન્ડ ફ્રેશ કરી નાખી, છત ઉપર આંટો મારી આવી, બધું કરી આવી એટલે એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને આપણે સમથિંગ તમને 8 કલાકનું કીધું હતું તો 4 કલાક લેક્ચર દેખ્યા, અને 5.5 કલાક રીડિંગ કર્યું, 1.5 કલાક કાઢી નાખો અમારા ટાઈમ ગમે મેં વેડ હોય ત્યાંની, એટલે સમથિંગ થઈ છે 9.5 કલાક રીડિંગ. પણ આમ જોવો ને તો 8 કલાક આપણે ગણવી,
કે 8 કલાક જે મેં તમને વાયદો કર્યો હતો શરૂઆતમાં એ પૂરો થઈ ગયો છે. હવે આવું કાંઈ પણ કરું નહીં, પ્લસમાં કરું, પ્લસમાં થઈ જ ગયો છો. 9.5 કલાક તો થઈ જ છે, સમજો ને, 1 થી 6:30 વાગ્યા સુધી. પણ આપણે તો એ 8 કલાક ગણો અને હવે પછીનું જે કંઈ કરીશ નહીં પ્લસમાં થોડું ઘણું કરી રિઝનિંગ એવું કંઈ કરી કડીમાંથી છે એમાં. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળી. વર્ષો જૂની વેદના અમારી તમે સમજો વાલમિયાઓ, સમજાનું સરકારને એમ કહેવાનું છું, વર્ષો જૂની વેદના અમારી એવું સમજો. અમે આવી ગાંડે ધૂળ મહેનત કરીએ છીએ, અમારી સામું થોડુંક તમે જોવો. આ રીતે અમને ના સતાવો યાર, સમજાનું. અમારે ફોરેસ્ટવાળું સામે જોવો, અમારા પોલીસવાળા સામે જોવો. પોલીસવાળાને હું પોલીસવાળાને બધાને કહેવાનું શું એવું જરૂર છે કે તમે પણ આ લોકો સામું ધ્યાન દેજો, ફોરેસ્ટવાળા સામું, કે ભાઈ આજે ફોરેસ્ટવાળામાંથી થયું એવું કાલે આપણે સામું થાય, સમજો. પોલીસવાળામાં તૈયારી કરતા હોય એને કહું છું. બાકી આ 12 કલાક 10 કલાક રીડ કરશું ને તો કાંઈ ભેગું નહીં થાય તોય પણ, સમજો. આવું નવું થયા રાખશે ને તો પણ કાંઈ વાંધો નહીં, એનો કાંઈક નિર્ણય આવી જશે. અને સરકાર છે, સરકાર કોઈ બી નિર્ણય જાહેર કરે અથવા એ પાછો લે, એ બધું રદ કરે, વાર લાગે, થોડુંક બધું થાય પ્રોસેસ, પછી થઈ જાય, સમજાણું. નો ડોન્ટ વરી, તૈયારી કરજો બિંદાસ, સમજાણું. એનું કંઈક તો જજમેન્ટ આવશે જ. આપણે આપણું કામ ચાલુ રાખો. ઓકે, વાગી ગયા 8 ઉપર, ટાઈમ 8 ઉપરનો થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ. નાસ્તો પાણી કરીને ઓકે થઈ ગયા છે. અને મને એવું લાગે છે કે હું કેમ જાગ્યો હોય, નાસ્તો પાણી કર્યો હોય અને હું રીડ કરવા બેસતો અને મેં નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો, મને એવું લાગે છે ખરેખર. તો આ બુક્સ આપણે જો કાંઈક કાઢી છે એટલે અહીંયા જ પડી હતી, એટલે રીઝનિંગની મેં બનાવી હતી. કોઈ એમ ન કહેતા આની PDF મોકલો, આની કરતાં PDF સારી બીજી મારા જ પડી છે, એ તમને હું મોકલી દઈશ. બાકી આ તો મેં મારી રીતે એમને બનાવી છે. ત્યાં થોડી રિવિઝન કરી નાખું, થોડા શું કહેવાય થોડા ઘણી વાર એવું બધું કરવી. અને હવે મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જાય માતાજી. ટાર્ગેટ તમારો રાતનો પૂરો મેં કરી નાખ્યો છે. હવે કાંઈ સ્ટડી કરીશ મારી પ્લસમાં અને 1-2 કલાક કરીશ, અને પછી હું સૂઈ જઈશ. ઘણી કહેતા છે કે સુવર નામ નહીં લેતો હોય, ગાંડો થઈ ગયો, ગાંડો નથી થઈ ગયો, પણ 11-12 વાગ્યાના ટાઈમમાં સુવું, સમજાણું. ત્યાં સુધી કાંઈ શું કહેવાય, હજી મોબાઈલ બંને પાછા ફ્લાઇટ મોડમાં નાખ્યા, ઘડીક જ ખોલ્યા, ઘડીક પાછા ફ્લાઇટ મોડમાં નાખી દીધા છે, એટલે ઘડીક હું રીડિંગ પાછું કરીશ. અને હમણાં પછી 9-10 વાગ્યા ઘડીક કલાક પછી પણ ઉમરે છે પાછું, 1-1.5 કલાક ઘડીક મથી લઉં રિઝનિંગમાં ને એમાં, એમ થોડો ટાઈમ બગાડવો એમ. તો ચાલો પછી મળવી. અને ટાઈમ બહુ કિંમતી છે, હજી પૂરો એનો ઉપયોગ કરવો પડે અને વ્યવસ્થિત રીતને, કેમ કે એના કર પછી અત્યારે આપણે સમય ના શું કહેવાય દેવી, તો પછી સમયકાળ એનો સમય આપણને દેવાનો જ સરખાઈનો, સમજાણું. એમ બધું કાળજી રાખવી પડે, બધું જોવું પડે. તો અને બીજા નંબરમાં કે ઘણી વસ્તુ એવી આપણને આવે, ઘણા એમ કહેતા છે ભાઈ મહેનત નગરી મહેનત કરી, ડિમોટિવેટ ઘણી થઈ, કેમ કે અત્યારે આ ટૂંકમાં શું કહેવાય, મેં અગાઉ વાત કરી ફોરેસ્ટની બધી, એવું કાંઈક હોય તો મહેનત કરી તો શું ફાયદો એમ કહો. પણ એ બધું લેટ ગો કરવાનું, એનો નિર્ણય થઈ જશે. એને ભાઈ ટેન્શન ન લો, બસ તૈયારીને ભરતીનું એનું ધ્યાન રાખો, બસ બીજું કાંઈ નહીં. રનિંગ ન કરવું હોય રનિંગ ચાલુ કરી દીજો, પ્રેક્ટિસ કરતા રહેજો, બધાનો સમાવેશ થઈ જાય છે. બસ તમે વ્યસ્ત થઈ જાઓ. સારું, હાલો પછી મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. અને હવે ભગવાન તમારું ભલું કરે, તમારું કરે પછી મારું કરે, સમજો. તમે તમારું કરે પછી મારું કરે, એમ ને? કાંઈ વાંધો નહીં. અમે શું કે મહેનત કરીને અમારું સારું કરશું, બીજું શું. સારું, હાલો ત્યાં મળી બીજા વ્લોગમાં. આવે PDF પણ જોઈને તો મને મેસેજ કરજો, બધી PDF તમને નાખી દે.